શુભ સવાર કરશું યુટ્યુબ ફેમિલી મજામાં રહેવાનું આજના બ્લોગની તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે. આમ જો કેટલા તડકા પડવા મળ્યા, કેટલી લૂ પડવા મળી, લહણી અમારે શું કરી દેખાડું તમને. જવો ફેમિલીને જવો ગાઈસ, કન્ટિન્યુ મારા વાલા આપણે આ નેદું પાછું એટલું ખડ થઈ ગયું આમાં, અને અહીંયા નહોતું નેદાણે લાવડવા. પછી એમની આમ જુઓ તો લહણ આ કેટલું મસ્ત હતું, બળી ગયું. ખેંચીએ આપણે ખતરો કરવા કાંઈ થયું કેમ થઈ ગયેલા એ કોઈ તરીકે એક કળી થઈ ગઈ ગઈશ, નાની એક કળી થી એવી બોલો. પવન દુનિયાનો છે અને થોડાક સીની મિકેટ સીન જોઈ લો. ફેમિલી હું છે ને અત્યારમાં ધાબા ઉપર ચડી ગયો. તમે સિનેમી કે સીન બીન બધું જોઈ લીધું કે મોજ, અને હું ચડી ગયો છું ધાબામાં. આજ કેટલી બળ કરીને ચડ્યો, નિહાળી નથી તોય પછી તમને આ બતાવવા ચડ્યો યાર. શું લેવા ખબર છે ધાબાને હાલે તમારી શું થયેલી છે એમ. કાગળ નાખ્યું ને આપણે એ તમને બતાવો. તો આપણે સૌથી પહેલાં કાગળ પાથર્યું હું, પછીનો લાટ બધો તો આવો પીણો નાખ્યો. પીણો એટલે કે આવો પીણો અહીંયા પાળો થઈ ગયો બોલો. અહીંયા તો ખડે ઉગી ગયું, ધાબામાંથી ઝાડવા આવી ગયા ખડ. એવું કાગળ નાખેલું હતું. એ કાગળ બધું મતલબમાં બળી ગયું અને પપોડી વળી ગયું છે, પપોડિયું. એટલે કે ગાઈસ કન્ટિન્યુ શું કહેવું મારે તમને, આ બધું હાવ તૂટી ગયું બરાબર. અને આ ધાબુ મતલબમાં તવડાવાળું થઈ ગયેલું છે હાવ. માર્બલ પથ્થર આવે ને રાજુલાના, માર્બલ પથ્થર રાજુલાના આવે ને એ નાખેલા. જો અહીં દેખાડું, જો આવા માર્બલ પથ્થર નાખેલા છે, આવા માર્બલ પથ્થર નાખેલા છે. અને પછી પ્લાસ્ટર કરેલું છે, માથે પ્લાસ્ટર કરેલું છે. પછી કાગળ નાખેલું છે, પછી નળિયા મેકેલા છે, ઓલિકા પતરા મેકેલા છે. પણ યાર પાણી પડે, અમારું આણું બધું પલ્લી ગયું. તમે જોયું છે એટલું પાણી પડે. આટા મારો આટા અને હંધુય પલ્લી ગયું ગાઈસ. હું લેવા પલ્લી ગયું ખબર છે, ધાબુ ફૂટી ગયેલું છે, પથ્થર કોઈ નાખતા નહીં. અને ગાઈસ આવી રીતનો એક નજારો આવે છે દરિયા ઉપરલી, એટલે દરિયા કાપ ઉપરલી હું ધાબા ઉપરલી કા ધાબા ઉપરલી આવો નજારો આવે છે. અને આવી રીતનું છે આ અમારું મકાન ઘર. જા જોયું ગાઈસ, વાહ આવી રીતનું બધું છે કામકાજ. સાડા બાડા જુઓ એને જોરદાર. જવો 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 ગાઈસ જવો. વાત તરીકે ફેર સડી જાય પાછો. મને હવે ફરવાનું બંધ રાખવું જોઈએ. ધનજી આવતો જોયું, વાહ. ગાવડા કઈ બાજુ હતા? ચાલો ગાઈસ લઈ આવો દૂધ લેવ તમે. વાહ બોલો લ્યો, વાહ વાહ. હા મારા ઘરે લેન લાગી છે ગાઈસ માણાની. મારા ઘરે પબ્લિક યાર સવારમાં પબ્લિક કેટલું પબ્લિક બોલો. આંબા કેમ છે અહીં? આંબા છે આપણા, જોઈ શકતા છો તમે. કેરીયું પણ હેતે ટીંગાઈ રહ્યું છે. હા દરિયા છે ને એ તરીકે ખરીદવાનું છે ને. ખરે કેરીયું ખરે, દુનિયાનું ખરે. શું કરવું, કેટલું કેરીયું ખરે. આ મારી મીઠી કાતરી છે, વાઈફાઈ છે, એર ફાઈબર, અને આવી રીતનું બધું કામ છે. ઓ માય ગોડ. ચાલો તો હવે નીચે ઉતરી જવું ને. ચાલો જાઓ ડાયરેક્ટ નીચે.
કાજલ એમ કીધું તારા પપ્પા વિડીયો એડિટિંગ નથી કરતા અને ઉતારતા નથી, એને કે ભેંસને નીરવા. તું ભેંસને નીરવા જતો હતો આમ જો ભેંસ છે ને શૂટીને સરે બોલો એ કે બાંધેગા નહીં સાલા रहेगा नहीं છૂટે સરેગા છૂટી એ છૂટી સરવા મળી અટ્ટાસા બંધ કે ઘટ્ટા અને ઓલા પણ એ મંગું બાંધેલી છે અને આ છૂટી થઈ ગઈ તે ત્યાં જાતી નથી એટલે અમે ભૂથા ખાઈ દીધો અહીં આ બધા ભૂથા બધા ખાઈ જશે આ ખાઈ દે પછી બાંધ દો ઉપાધિ મટે. પવન 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 આમ જુઓ તમે. ઓહો અહીંયા તો ઓથારો પડે. અહીં ઓથારો પડે ને તો આમ તો જુઓ પણ કેટલો પવન છે ગાઈસ કન્ટિન્યુ યાર. આમાં તો રમ સકડી બોલે એટલો પવન આમ જુઓ બોલો બહાટી. વાહ ભાઈ વાહ. વાહ સરસ. બસ હવે ચડતી નહીં. ઓય હવે ચડીમાં કેટલી અંદર ચડી ગયો ગઈશ. અંદાજ લગાડી શકતા છે તમે. ઉતરી દાડો વાહ. પવનનું ન સડાય ઝાડવામાંથી. પવન હોય ને વાત ઝાડવામાંથી ન સડાય. તમારું બધાને શું કેવું છે ગાઈસ? હું હવે છે ને ગામમાં જાઉં છું અને શું થયું ખબર છે, દરિયામાં ગયો દરિયામાં લાવીને નાહ્યો. એટલે નાહ્યો પણ છે ને કપડાં કલરવાળા પહેર્યા. ધુરાડીને દીના કપડાં હતા તો કલરવાળા ન વયા તો કલરવાળા પહેર્યા. મેં કીધું ધુરાડી કાજલ કેટલી ખીજાણી એવા કપડાં પહેરીને જતા ને આમને તેમને ઓલું પેલું ઠીકણું પૂછું લોક ઢીલું દેવાનું નથી. મેં કીધું બદલાવે પણ કેટલી મહેનત કરવી અહીંયા એટલા માટેથી પોત નહીં ગામમાં જાઉં છું બકાલું લેવા, દળનું દળાવવા અને ઓલા ગાજરના આથણા બનાવવાના છે ને ખાસ કરીને તો એના કુરિયા લાવવાના છે. કુરિયા એટલે એ તો મારે દુકાને પૂછું ચાલો ને જણાવી દુકાને જાય પહેલાં. હવે મેં જો નિહાળીએ મને વાટમાં રસ્તે હમણાં મળ્યા બરોબર. એટલે કે જો ગામ આગું પડે હજી અને મારું ઘર વરું પડે તો એથી આ બધા છોકરા ટાબરિયા કે અમે કે બાંધેલા છે પૈસા લઈને નાની અમારે બોલતા નથી. ગમે એમ થાય ગામમાં લખાવા નકરી કે અમે જાખું જળ આવવા મળ્યા પથારી ફેરવી પાછા ઉપડ્યા તઈને ગામ વીરાને ધંધીને ટીસનાને. તો હવે ગામમાં જઈએ અને કેટલું બધું મારે કામ છે એ કામ પતાવી દઉં ફટાફટ અને આવડાને છે ને તઈને બેહાડી દે ઠેકાણે ઘંટીએ દુકાને એટલે લાગશે વાર પણ આવી છે મજા. તો ચાલો ગાઈસ કન્ટિન્યુ જાય જલ્દી દાઈલા ગામમાં હું છે ને ગામમાં પૂકી ગયો અને કુરિયા તમને બતાવી દઉં. કુરિયા બોલે ને તો કે જો આ કુરિયા હવે તમારું દેખાય જવો દેખાય. હવે આ મારું દેખાય અને આ તમારું દેખાય. આમાં એટલા ખબર ન પડે અંદાય ને હું. અને આ કુરિયા છે આ મેથીના કુરિયા આવડે હાથથી જો. એ બાપા કુદડી પડી જાય છે તો હું પાછા લાવ્યો. હાલો તો જોઈએ ખારા હોય છે ને ગામમાં ભોગી ગયો. ગામમાં ને આજ હું વાર હોય મારે બેઠો કઈ ખબર નથી. ટ્રાફિક ગામની અંદર આમ જો બકાલું બધું ઉપડી ગયેલું અને આમ જો માણા ખાલી તમે માણા જો ગાઈસ એટલી પબ્લિક. ઓહો દુનિયાના માણસ છે લેવાવાળા બધા અને શર્ટ જોઈને દાંત કાઢે મારા બોલ. તો ફેમિલી રીંગણા લઈ જાઉં, ભીંડા લઈ જાઉં, કોબી, તુરિયા કીધું ને લીજો ને ટ્રાય મારું કેમ લાગે તમને? હે મારા ટ્રાય મરાય ને લાલા ગાઈસ આવા છે ને મસ્ત હોય ને ગોચી સોડા. આ નથી સારું જો આ સારું છે પાછું જો તમને ખબર નહીં તો કીધું આ સારું છે. હું સોડા ગોતું આમ જો પૂર્ણ હા મસ્ત જો. વાહ સરસ હાલ્યો ભાઈ. કાંઈ ઘટે નહીં ગવારમાં તો કાંઈ ન ઘટે. ખાસું ગવાર સારો છે. હું હજી ગોતું છું 500 ગરમ રૂપિયા તો થઈ જાય. હા હવે હું ગોતેલા જોઈએ હાલો તો થઈ ગયા ભાઈ. કેમ આપણો અનુભવ ગાઈસ મેં છે ને લઈ લીધું છે તુરિયા અને આમ જુઓ રસકા જેવડી તો કોથમરી આ ગોઠને હશે ઉસી હોવા કાંઈ નો ઘટે ને. વાહ ઘટે તો કે એટલે ફોન આવે ભાઈ કરી મારા મોટા ભાઈનો ફોન ઉપર લો અને આવડા કોથમરી આમ જો ઊભી કરો તો એલા. ઓહો એ ગાઈસ એલા ઉપાડ્યો વિડીયો ઉતારતો હો. એક મિનિટ આજમાં છે ને બુધવાર રહેશે કદાચ. એ વાર શું છે એલા આજમાં? વાર બુધવારી છે. હા બુધવારી મને ખબર જ નહોતી. કોથમરી લઈ લીધી અને લીંબુ લીધું, આદુ છે આમાં થાય, તુરિયા છે ઘણું લીધું. અને હવે ગાઈસ ભાગવાન થાય છે. વધારે કંઈ લેવાનું થતું નથી કેમ કે પછી લાટ બહુ લેવાય નહીં. નવી લારી શરૂ છે અમારા ગામમાં. નાસ્તો કરો ને આવજો.
નાસ્તામાં જો ગોટા ભૂંગળા અથવા જે તમને લાગે એ પકોડા, તો આજમાં છે ને પકોડા લેતા જાય મુહૂર્ત કલાક છે કેમ લઈ જાય ને લેતા જાય ને. હા વાહ ભાઈ વાહ. આમ જો લારીનું નામ બામ જો. આવજો હો કા બધા ખાવા આવજો એમ કહેજો એટલે આવે. બધાય ખાવા આવજો. હા એ મફત નહીં મળે હો, પૈસા રોકડા લાગશે. 20 રૂપિયાનું એક નંગ આવશે, અડધું હતું તો 10 નું આવશે. આનું શું છે 500 ગ્રામનું? એના 150 રૂપિયા. 150 ને 500 ને 300 ના કિલો ખાવાય તો આવો યાર. હું તો જો લઈ જાવ આગળ. પેલી છે ને એવડે ભાઈને કઈ નહોતું એ કે વિડીયો બનાવે કેવી રીતે બનાવે એમ, પણ એ તો એને ફાયદો પડે ને. તમે બધા જેને ખાવે ને ગાજો લેવા. પછી અમારા ગામમાં પકોડા મળે છે. પાણીપુરીની લારી અંદર હતી, ભૂંગળા બટાટાની લારી હતી. પછી આ જ્યારે બુધવારી હતી મને ખબર નહોતી, નકર તો હું વ્યવસ્થિત મસ્ત બ્લોગ બનાવત જોરતા. અને તો છે ને કપડાં સારા પહેરીને આવે તો આ પબ્લિકમાં જવાનું જો કપડાં વ્યવસ્થિત હોવો જોઈએ. આ કોક એમ કે આજે ધૂરડી છે કે મારા દીકરો લે એમ થાય ને એમ. એટલે હવે હું પાછો છે ને ઘંટિયા જાઉં છું દળનું દળાવા અને કુરિયા લેવા. એટલે એ છે ને ઓલી ખુદડી પડી જાય ને એ કુરિયા નથી લીધા, બીજા કુરિયા લીધા. ભાઈ તમને વિશ્વાસ ન હોય તો કીધો પહેલાં, બાકી તો કાંઈ નહીં. સાવ દુકાન ભાઈ છે મારા ઉમંગભાઈ હવે સાયકલ હાકે છે. તો ગાય લે આ મૂંઢા માથે માણસ સાયકલ હાકતા લે લે આ તો અમારી પરજા બેઠી લાગે અહીંયા. વેજા કહેવાય કે પરજા? ડાયા કપિલા સારું છે ને શ્રીખંડજી પી જાય ને દીકરો. તમે પીધેલા આખા ગ્લાસ પી જાય ઓછી પીવો. જો ફોન આવ્યો મારા ભાઈનો, હું ફોન પાછો ભૂલી ગયો. આપણે ફોન લેવાનો તો હેલ્પ કરી યાર. આ લખનભાઈની દુકાન છે ને આવડિયા દુકાને છે ને મારા મોટા ભાઈનો ફોન પીડ્યો, ગ્લાસ નાખાવા આપેલો હતો. તો એનો ફોન આવ્યો તો મને ભૂલાઈ ગયો. આનંદભાઈ ઘંટી ગયો નાલી પાછો આવ્યો ફોન લેવા. ધક્કા ખાઈ હું ઢૂકી ગયો. બોલો પાછો દુકાને પૂકી ગયો. અને મજાકની વાત નથી હો, સિરિયસલી આવડે એ કુરિયા બદલાવ્યા. જુઓ આ ડબલું એટલું જ રૂ અને મને જો અહીંયા આપ્યા. આ બીજું ડબલું તોડ્યું યાર, નવું ઘરેલી પડીકું તોડ્યું, મતલબ ડબલું નહીં. અને ચાલો તો લેતો જાઓ અને હવે ભાગું. પૂગી જશે ઘરે અને આવતા જો ત્રણે ભરો લીધે છે. શું ખાવીલા કેવા લાગશે એમની 60 રૂપિયાના 3 પકોડા આવ્યા. એ આગળ પૂરા 3 આવ્યા. કાજલ આવી અને પકોડા ખાઈ લો. પછી યાર આજ બુધવારી હતી એલી બુધવાર તો હજી હતું તને ખબર હતી તો શું થયું એવું છે? પકોડું ખાવાનું છે તારે? હા તો ખાઈ લો. અને તો ફેમિલી આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ જણાવજો. હે હા હું તો ના ખાઈ ને ભાઈ 2-3 ખાઈ દઉં. ચાલો હાલો તો બ્લોગ પૂરો કરજો. સારું હાલો જો સાહેબ પકોડા લેવા છે આજમાં, તો પકોડા ખાઈ નાખીને આજનો બ્લોગ ગાજરનો આથણા અપડેટ આપશું કાલમાં. અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો જય માતાજી, બાય બાય.